ચાલો આપણે શરૂ કરીએ છીએ. આખું કમ્પ્લીટલી પહેલેથી જ સમજાવું છું. બેંક સિલક મેળ કોને કહેવાય અને એ આપણે કેવી રીતે બનાવીએ છીએ, બરાબર? એમાં તમારે શું ધ્યાન રાખવાનું, આ બધી બાબતો આજે હું ફરીથી એકવાર તમને આખી સમજાવું છું, જેથી કરીને હવે તમારી એમાં કોઈ ભૂલ પડવી જોઈએ નહીં, બરાબર? તો બેંક સિલક મેળ માટે સૌથી પહેલા તમારે બેંક સિલક મેળ એટલે બેંકની સિલકનો શું કરવાનો, મેળ કરવાનો. ક્યાં ક્યાં મેળ કરવાનો? તો વેપારી જે છે એ શું બનાવતો હોય? વેપારી શું બનાવે? પાસબુક. ધંધાનો માલિક શું બનાવતો હોય? રોકડ મેળ. પાસબુક કોણ બનાવે? બેંક. બરાબર. આપણે મહિના દરમિયાન સામાન્ય રીતે બેંક સિલક મેળ જે છે એ નિયત સમયનો બને છે અને નિયત સમય એટલે સામાન્ય રીતે 1 માસનો આપણે બનાવીએ. તમે જેટલા પણ દાખલા ગણ્યા એમાં તમને એવું કહે છે કે ડિસેમ્બર માસનો બનાવો, બરાબર, માર્ચ મહિનાનો બનાવો, તો કોઈ ચોક્કસ મહિનાનો, સોરી આની આગળના લેક્ચર ડિબેન્ચર ચાલ્યું ને તો ટીચરને ડિબેન્ચર જ ચાલે છે મગજમાં. ડિસેમ્બર મહિનાનો બેંક સિલક મેળ બનાવવાનો હોય તો આ એક ચોક્કસ સમય થઈ ગયો. હવે જનરલી વેપારી જે પણ એન્ટ્રી કરે છે રોકડ મેળમાં, કયા વ્યવહારોની? તો ચેક દ્વારા જે પણ વ્યવહારો બેંક સાથે થયા છે એ બધી જ વસ્તુની એન્ટ્રી બેંક પણ પોતાના ચોપડે કરે છે, બરાબર? અને એનો એક ઉતારો કે નકલ બેંક આપણને કરી આપે છે, જેને આપણે પાસબુક કહીએ છીએ. ગ્રાહકે, આપણે વેપારી જે છે બેંક માટે શું બની જઈએ? ગ્રાહક. તો ગ્રાહકે બેંક સાથે કરેલ વ્યવહાર નો ઉતારો અથવા નકલ એટલે શું? પાસબુક. અને રોકડ મેળ એટલે શું? તો અહીંયા આપણે જ્યારે પણ રોકડ મેળની વાત કરીએ છીએ તો રોકડ મેળના બેંક ખાનાની વાત કરીએ છીએ આપણે, બરાબર? તો ચોક્કસ સમયને અંતે આમાં રોકડ મેળમાં અને પાસબુકમાં જે પણ બેંક બાકી આવે, બેંક બાકી શબ્દનો અર્થ થાય ઇટ કેન બી આઈધર સિલક, બરાબર, કેશ બેંક બેલેન્સ હોઈ શકે જેને તમે સિલક કહો છો, અથવા તો શું હોઈ શકે? ઓવરડ્રાફ્ટ હોઈ શકે. તો આ જે પણ હોય, તો ધારો કે અહીંયા સિલક 10,000 આવી, આખર સિલક, તો પાસબુક મુજબ પણ 10,000 જ હોવી જોઈએ. આમાં સમજ પડી? હા ના તો બોલી શકશો તમે. આમાં ક્લિયર બધાને? પણ કોઈ વાર એવું થાય કે આ જે સિલક હોય તે બે જુદી આવે, બરાબર? કે ભાઈ રોકડ મેળમાં સિલક 10,000 આવી પણ પાસબુકમાં કોઈ કારણસર 31મી ડિસેમ્બરે તમે એન્ટ્રી પડાવી આવ્યા તો તમારા ખાતામાં 9,000 જ સિલક બતાવે છે. તો બેંક સિલક મેળનો એક્ઝેક્ટ અર્થ આવો થાય, હું અર્થથી જ શરૂ કરું છું કારણ કે અર્થમાં જ દાખલો આખો આવી જશે કે નિયત સમયને અંતે રોકડ મેળ અને પાસબુકની અથવા તો પાસબુક મુજબની શબ્દ લખીએ આપણે, પાસબુક મુજબની બેંક ખાતાની બાકી માં તફાવત પડવાના કારણો દર્શાવતું પત્રક એટલે બેંક સિલક મેળ, બરાબર? તો બેંક સિલક મેળ શું દર્શાવે છે? તો બેંક ખાતાની બાકી જે છે એમાં તફાવત કેમ પડ્યો, તફાવત ક્યારે પડે? જો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ
કે આપણે એક ચેક બેંકમાં ભરી આવ્યા, ધારો કે 29 ડિસેમ્બરે આપણે ભર્યો, બરાબર. હવે આઉટ ઓફ સ્ટેશન નો હતો કે ગમે તે ચેક હતો અને કોઈ કારણસર 31/12 આપણે ગયા, તો હજુ સુધી આ ચેક ક્લિયરિંગ હાઉસમાંથી આવ્યો નથી. યુ મસ્ટ હેવ હર્ડ અબાઉટ ક્લિયરિંગ. ખબર છે તમને ચેકનું ક્લિયરિંગ એટલે શું? જો ક્લિયરિંગ હાઉસ એટલે શું, હવે તમે એક સિમ્પલ લોજિક લો કે હું કોઈ એક વ્યક્તિને મારો અહીંયાથી ચેક લખીને આપું 10,000 નો, બરાબર. ધારો કે મેં લખીને આપ્યો. હવે એ વ્યક્તિ બેંકમાં જઈને ભરે. હવે ધારો કે મારી ચેકબુક છે તે બેંક ઓફ બરોડાની છે, બરાબર. આ જે છે એમનું ખાતું સ્ટેટ બેંકમાં છે. તો આ મારો ચેક એ એસબીઆઈમાં એના ખાતામાં જઈને ભરશે. હવે એસબીઆઈ અને આ બીઓબી હવે તો બધું છે ને આખું લેન કરેલા કમ્પ્યુટર નેટવર્ક ને એ રીતે. પહેલા એવું હતું કે ફિઝિકલી ક્લિયરિંગ હાઉસમાં ચેક જતા, ચેકની થપ્પીઓ ભેગી થાય ને ક્લિયરિંગ હાઉસમાં જાય, પછી જુએ એસબીઆઈ વાળા કે ભાઈ બેંક ઓફ બરોડામાં આ જે વ્યક્તિ છે એના ખાતામાં પૈસા છે પૂરા, બરાબર. ધારો કે મારા ખાતામાં 50,000 બેલેન્સ છે, તો આ 10,000 ચૂકવી શકાશે મારા ખાતામાંથી? ઓકે, હા. તો અહીંથી ક્લિયરિંગ થઈને આવ્યું એટલે મારા ખાતામાંથી પૈસા ઓછા થશે બીઓબી માંથી અને એસબીઆઈમાં આ વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય. આવો પ્રોસિજર થાય, જેને ક્લિયરિંગ નો પ્રોસિજર કહેવાય. એમાં એવું હોય કે સેમ સિટી ના હોય તો સેમ ડે ક્લિયર થઈ જાય. હવે તો બધું કમ્પ્યુટર પર ઓનલાઈન થતું હોય છે, બરાબર. બહારગામ ના હોય તો એકાદ દિવસ લાગે એવું, પણ હવે તો એ બી લગભગ સેમ ડે થઈ જાય છે. તો આ બધી પ્રોસિજરમાં વાર લાગે, એને કારણે એવું થાય કે આ દિવસે મેં ચેક નાખ્યો બેંકમાં પણ હજુ ક્લિયરિંગ માંથી આવ્યો જ નથી, બરાબર. તો આને કારણે એન્ટ્રી બેંકની પાસબુકમાં પડી હોય નહીં. તો એક જગ્યાએ એન્ટ્રી પડી, બીજી જગ્યાએ નથી પડી. આને કારણે શું થાય, બંને જગ્યાની સિલકો કેવી આવે છે? જુદી આવે છે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે. તો આ કયા કારણો છે, એ કારણો શોધવાના છે આપણે, અને એની એક યાદી બનાવવાની છે પત્રક સ્વરૂપે આ રીતે. અને એ યાદી દ્વારા આપણે એક સિમ્પલ રૂલ યાદ રાખવાનો કે જે નથી કર્યું તે કરો. બીજું યાદ રાખવાનું કે વેપારી જે વસ્તુ રોકડ મેળમાં ઉધાર કરે એ જ વસ્તુ બેંકની પાસબુકમાં જમા બાજુ પર એન્ટ્રી થાય. કેમ એ પણ સમજાવું તમને. લાઇકવાઇઝ જે વસ્તુ વેપારી રોકડ મેળમાં જમા બાજુ પર લખે છે એ જ વસ્તુ બેંકની પાસબુકમાં તમને ઉધાર બાજુ જોવા મળે. કેમ એવું એ પણ આપણે સમજીએ. જો આ સમજશો ને તો કોઈ દિવસ ભૂલ નહીં પડે. આ આપણે રોકડ મેળ છે, આ આપણું બેંક ખાનાની વાત કરીએ છીએ આપણે. હવે બેંક એ કયા ખાતાનો પ્રકાર છે? વ્યક્તિ. ચાલો, વ્યક્તિ ખાતાનો નિયમ શું થાય? બોલો, બોલવાનું છે. હવે તો બોલો. વ્યક્તિ ખાતાનો લાભ નિયમ. લેનાર ખાતે ઉધાર એટલે લાભ આપનાર ખાતે જમા. ગુડ. લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. તો મારા માટે બેંક એક વ્યક્તિ છે, બરાબર. એટલે હું જ્યારે બેંકમાં ચેક ભરીશ, ઓકે, તો મેં ચેક બેંકમાં ભર્યો તો બેંક કોણ થઈ? લાભ લેનાર થઈ. કારણ કે આ ચેકના પૈસા વસૂલ થઈને આવશે, એ પૈસા બેંક પાસે રહેશે મારા, જ્યાં સુધી ઉપાડું નહીં ત્યાં સુધી. બેંક તમને ખબર છે કે ગ્રાહકોના જે પૈસા એમાંથી બીજાને લોન પણ આપતી હોય છે. તો હું જ્યારે ચેક બેંકમાં ભરું છું એટલે બેંક લાભ લેનાર થાય, એટલે બેંક ખાતું મારું શું થશે? અહીંયા હું ઉધાર કરીશ. પણ હવે જો બેંકના એંગલથી વિચાર કરીએ તો બેંક માટે ગ્રાહક જે છે એ વ્યક્તિ થઈ ગયો, આપણા માટે બેંક એ વ્યક્તિ થઈ. પાસબુક જ્યારે વિચારીએ તો આપણે બેંકના એંગલથી વિચારીએ.
હું બેંક માટે ગ્રાહક છું, બરાબર, એટલે વ્યક્તિ થયું, આ જ નિયમ લગાડશે. હું જ્યારે બેંકમાં ચેક ભરીશ, અહીંયાથી મેં ચેક બેંકમાં ભર્યો, તો બેંકને શું થશે? બેંક માટે હું શું બનીશ? લાભ આપનાર બની જાઉં. કારણ કે મારા પૈસા બેંકમાં આવશે, જે બેંક વાપરશે જ્યાં સુધી નહીં ઉપાડું ત્યાં સુધી. ખ્યાલ આવે છે? એટલે બેંક માટે હું આપનાર બની, એટલે બેંક મારા ખાતામાં જમા કરશે. મારા માટે અહીંયા બેંક લેનાર બને છે, એટલે હું એનું ખાતું ઉધાર કરીશ. તો આ રીતે એન્ટ્રી હંમેશા ક્રોસમાં પડે. આવી રીતે જે વસ્તુ આપણે ઉધાર કરીએ એ બેંક જમા કરે. એવી જ રીતે હું કોઈને ચેક લખીને આપું છું, બરાબર, તો મેં ચેક લખ્યો તો બેંક મારા વતી પૈસા એ વ્યક્તિને ચૂકવશે, મારા ખાતામાંથી આપશે બેંક. પણ બેંક કોણ બનવાની અહીંયા મારા માટે? આપનાર. આપનાર એટલે હું જમા બાજુ એન્ટ્રી કરીશ કે બેંક લાભ આપે છે, મારા ખાતામાંથી પેમેન્ટ બેંક કરશે, અહીંયા ચૂકવનાર બનશે બેંક. એવી જ રીતે લખેલો ચેક જ્યારે બેંકમાં જશે, તો અહીંયા ગ્રાહક એ બેંક માટે કોણ બને છે? લાભ લેનાર બને છે. ભલે આપણા જ પૈસા છે, પણ બેંક આપણા વતી પેમેન્ટ બીજાને કરે છે, આપણે કહીએ એટલે. તો ગ્રાહક જે છે બેંકની સેવાનો લાભ લેનાર બને છે. તો આ રીતે પણ તમે જોશો તો એન્ટ્રી કેવી આવી? ક્રોસ. એટલે જે વસ્તુ રોકડ મેળમાં ઉધાર થાય એ પાસબુકમાં જમા જ થાય. જે રોકડ મેળમાં જમા એ પાસબુકમાં ઉધાર જ થાય. તો આઈડિયલી એવું હોવું જોઈએ કે બંને જગ્યાએ એન્ટ્રી થઈ ગયેલી હોવી જોઈએ. તમે પાછળ છે ને ચોપડીમાં એક દાખલા આપ્યા છે, હું તમને પછી સમજાવું છું, જોશો ને તો તમને તરત ખબર પડશે. એ દાખલા તમારા સિલેબસમાંથી કાઢી નાખ્યા છે. ચાલો ને 1 મિનિટ જુઓ, તો તમને હું જે સમજાવું છું ને પ્રેક્ટિકલી એ વસ્તુ ક્લિયર થાય. સોરી, તમારી ચોપડીમાં દાખલો નંબર 7 જે છે ને એ કાઢો. દાખલો નંબર 7. સોરી 7મો નથી, 1 મિનિટ હું કહું. પેલા ઉપર રોકડ મેળને પાસબુક બે આપેલી હોય, આપણે જે છેલ્લો દાખલો કયો કર્યો? છેલ્લો દાખલો કયો કર્યો આપણે? 9મો. 210મો દાખલો કાઢો. ચાલો, સોરી 7મો નહીં, 10મો છે. દાખલો નંબર 10. બોલો કયો પેજ નંબર છે? બોલો. 293. 293. પેજ નંબર 293 પર દાખલો નંબર 10 જુઓ ટેક્સ્ટબુકમાં. હવે એમાં ખાલી હું બોલું છું એટલું જોજો. રોકડ મેળનું ઉધાર બાજુ જુઓ. તપન ખાતે 18,000 લખ્યા છે. આ જ વસ્તુ તમને પાસબુક આપી છે, એમાં જમા બાજુ 18,000 તપન ખાતે લખ્યા છે. મળ્યું બધાને? રોકડ મેળ આપ્યો છે અને તમને પાસબુક આપી છે. તો અહીંયા તમારે શું કરવાની? રોકડ મેળની ઉધાર બાજુ જોવાની, પાસબુકની જમા જોવાની. તો 18,053 ને ઉધાર કર્યા છે, એ વસ્તુ પાસબુકમાં જમા થઈ ગઈ છે. તો બેવ જગ્યાએ એન્ટ્રી છે, તો તફાવતનું કારણ બને નહીં. વિશ્વા છે 4,500. ચાલો, એ પાસબુકમાં જમા દેખાય છે? વિશ્વા 4,500 છે પાસબુકમાં જમા બાજુ? વિશ્વના 4,500 છે? ના, નથી. બરાબર, તો આ શું હશે? તમે મને કહો, આ શું હશે? વિશ્વા ખાતે 4,500 મેં રોકડમાં લખ્યા છે, શું હોય? વિશ્વાએ મને ચેક આપ્યો હશે અને એ ચેક મેં બેંકમાં ભર્યો 4,500 નો. કારણ કે રોકડ મેળમાં ઉધાર બાજુ કયા ચેક આવે? ભરેલા ચેક. ખ્યાલ આવે છે? હા. તો એ ચેક હજુ સુધી પાસબુકમાં શું નથી થયો? જમા થયો નથી. અને એને કારણે તમે જોશો તો રોકડ મેળમાં આખર બાકી 12,600 આપી છે આ દાખલામાં.
અને પાસબુકમાં આખર બાકી 9,570 છે. દેખાય છે તમને? હા. હા, તો આમ રોકડ મેળને પાસબુકની બાકી મેચ નથી થતી. આ તો એક વિશ્વાવાળા ચેકનું ઉદાહરણ લીધું. એવા ઘણા બધા વ્યવહારો છે કે એક જગ્યાએ છે બીજે નથી. તો આ કારણસર તમારી સિલક નહીં આવે, બે મેળ નથી પડતો. તો આપણે આ દાખલો હું તમને છે ને કાલે કરાવીશ આખો, એટલે ભલે કોર્સમાં નથી પણ આ દાખલો કરશો ને તમને એકદમ વધારે ક્લિયર થશે. આજે હું સમજાવી દઉં છું. તો રોકડમેળ અને પાસબુકમાં ઘણીવાર એવું બને કે એક જગ્યાએ એન્ટ્રી હોય બીજે નથી. એવી જ રીતે જુઓ, પાસબુકમાં એક 9,000 ની એન્ટ્રી દેખાય છે જમામાં. શું લખ્યું છે સામે? 9,000 ની સામે કોનું નામ લખ્યું છે? વાંચો. કુંજલ. કુંજલ લખ્યું છે. જો એ 9,000 રોકડમેળમાં ઉધાર છે? નથી. નથી, એટલે શું હશે? આ પાસબુકમાં જમા થઈ ગયા પૈસા એટલે શું હોય? આ કોઈ મારા ખાતામાં પૈસા બારોબાર ભરી આવ્યું છે 9,000, એટલે પાસબુકમાં એન્ટ્રી પડી ગઈ, પણ મને ખબર નથી. ખ્યાલ આવ્યો? મને ક્યારે ખબર પડે? જ્યારે પાસબુકની એન્ટ્રી જોઈશ ત્યારે ખબર છે કે પેલા કુંજલબેન ભરી ગયા 9,000 રૂપિયા. તો હું પછીથી એ શોધીશ, આવા કારણો, અને એના આધારે એક લિસ્ટ બનાવીશ. અને એ લિસ્ટ એટલે બેંક સિલક મેળ. કે ભાઈ એક જગ્યાએ છે ગ્રાહકે બારોબાર રકમ ભરી જે મેં નથી નોંધી, તો પાસબુકમાં જમા થઈ છે. શું નથી થયું? ઉધાર. તો હું આનો આન્સર ઉધાર લખીશ. આવી રીતે આપણે લખીએ છીએ. ખ્યાલ આવે છે બધાને? એક જગ્યાએ એન્ટ્રી થઈ છે, બીજી જગ્યાએ નથી થઈ, તો એ આપણે શોધીને લખીએ છીએ. ચાલો હવે ફટાફટ તમે બોલજો હા મારી જોડે. આવું પહેલું, ભરેલ પરંતુ જમા ન થયેલ ચેક. બોલો શું થાય? જમા. શું? વેરી ગુડ. જે નથી થયું તે કરો ભર્યા, પણ જમા નથી થયા તો જમા થાય. બરાબર? તમે પછી નોટમાં જોજો, મારી રીતે ક્રમ ઉપર નીચે થાય મારે લખાવ્યા કરતા, તો વાંધો નહીં. પછી તમે નોટમાં જોજો. લખેલ પરંતુ રજૂ ન થયેલ ચેક. બોલો શું થાય? ઉધાર. ઉધાર. હવે આના માટે તમારે સિમ્પલ મેં તમને શીખવાડ્યું છે. રોકડ મેળ રફમાં આવું લખી દેવાનું કે ભરેલ ચેક ઉધાર બાજુ, લખેલ ચેક જમા. પછી તમારે એની ક્રોસ એન્ટ્રી પાસબુકમાં વિચારવાની. પછી બીજું વિચારવાનું કે ક્યાં નોંધ નથી થઈ. જો દાખલા તરીકે આવું હોય કે ચેક ભર્યો છે, ભરેલ ચેક, પરંતુ રોકડ મેળમાં લખવાનો રહી ગયો છે. ઉધાર. હા, હવે સમજાયું? બરાબર? એક ચેક ભર્યો પણ રોકડ મેળમાં લખવાનો રહી ગયો છે. તો ભર્યો એટલે અહીંયા લખવાનો હતો, બેંકમાં તો જતો જ રહ્યો હશે. ભર્યો એટલે બેંકે જમા આપી જ દીધો હશે, તમે અહીં ભૂલી ગયા છો. તો જે નથી થયું તે કરો એટલે ઉધાર કરવાનું. એવી જ રીતે જો લખેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક, તો બોલો. વેરી ગુડ. બરાબર? હવે ક્લિયર થયું વધારે? ચાલો, એવી જ રીતે બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ. સોરી, બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ. બોલો, બેંકે પાસબુકમાં જમા કર્યું, આપણે શું કરવાનું? ઉધાર. ઉધાર. બરાબર? આગળ જઈએ. એટલે જ્યારે પણ તમે આ વિચારો ને ત્યારે આ ઇમેજિનેશન તમારું હોવું જોઈએ કે આ મારો રોકડ મેળ છે. અહીંયા હું હંમેશા ભરેલ ચેક લખું છું. ભરેલનો અર્થ મળેલ ચેક પણ થાય. અહીંયા લખેલ અથવા કોઈને આપેલ ચેક એવો અર્થ પણ થાય. બરાબર? આ ઉધાર બાજુ થઈ ગઈ, આ જમા થઈ ગઈ. આટલું ઇમેજ કરો એટલે તમને ફટાફટ આવડે. ચાલો નેક્સ્ટ જોઈએ. આપણે 5 વિગત જોઈ, છઠ્ઠી વિગત જોઈએ છે આપણે. છઠ્ઠાની અંદર એવું છે કે બેંકે ઉધારેલ બેંક ચાર્જ. જમા. બરાબર? બેંક ઉધાર કરે છે એનો મતલબ કે આપણે નથી કર્યું, તો જમા.
ચાલો એવી જ રીતે ગ્રાહકે બારોબાર બેંકમાં ભરેલ રકમ, ઉધાર. જો હવે આમાં કેવું હોય, અત્યારે તમે કેવી રીતે મને ફીઝનું પેમેન્ટ ધારો કે NEFT થી ઘણા જણ કરે છે, તો એ ટ્રાન્સફર કરી દે મારા ખાતામાં, એટલે પાસબુકમાં જમા થઈ જાય. મને થોડી ખબર પડે, મને ક્યારે ખબર પડે જ્યારે પેરેન્ટ્સ મને મેસેજ કરે કે તમારા ખાતામાં ટ્રાન્સફર કર્યા છે અમે આજે આટલા રૂપિયા, તો જ મને, ધારો કે પેરેન્ટ્સ ઇન્ફોર્મ નથી કરતા તો મને આ ક્યારે ખબર પડે, જ્યારે હું મારા પાસબુકમાં એન્ટ્રી પડાવવા જાઉં ત્યારે, અથવા મારા મોબાઈલમાં મેસેજ આવે પણ મોબાઈલમાં ખાલી એવું જ મેસેજ આવે કે 2000 તમારા ખાતામાં જમા થયા છે, કોણે કર્યા તે મેસેજ નથી આવતો, બરાબર. તો મારે તમે મને કહો તો મને ખબર પડે. તો એવું અહીંયા પણ હોય, ગ્રાહક બારોબાર પૈસા ભરી આવે છે એટલે બેંક શું કરે તમારા ખાતામાં જમા, તો તમારે શું કરવાનું? ઉધાર. ઉધાર, બરાબર. ચાલો એવી જ રીતે હવે આ જ વાક્યો છે ને બધા, આટલું જ વસ્તુ બેઝિક છે આમાં, બાકીનું બધું છે ને થોડું મારી મચડીને બનાવેલું હોય, બરાબર. દાખલા તરીકે આવું આપ્યું હોય કે લખેલ એક ચેક લખ્યો તો પણ લેણદારને આપવાનો રહી ગયો છે. ચાલો વિચારો. ઉધાર. ઉધાર, બરાબર. મેં લખ્યો એટલે હું તો એન્ટ્રી કરી લઉં, પણ હું જેને આપવાનો હતો એને આપવાનું ભૂલી જ ગઈ, એનો મતલબ બેંકમાં નહીં ગયો હોય, તો આપણે શું કરવાનું? ઉધાર. ચાલો હવે સમજ પડે છે બધાને? હા ટીચર. ઓકે ફાઇન. ચાલો એવી જ રીતે મને મળ્યો છે ચેક, બરાબર. એક કોઈ ચેક આપી ગયું છે, મળેલ પરંતુ આવું શબ્દ આપ્યો હોય, ભરણામાં મોકલવાનો રહી ગયેલ ચેક. ચલો મળે એટલે તમારે અહીંયા આવીને ઉભા રહેવાનું. ભરણામાં મોકલવું એટલે શું? જનરલી બહુ મોટા બિઝનેસ હોય ને તો બધા જેટલા ચેક આવે ને બધા માલિક ભેગા કર્યા કરે, અને પછી 2-3 દિવસે એકવાર, અથવા તો એટ ધ એન્ડ ઓફ ધ ડે જે લોકોને ત્યાં ક્લેરિકલ સ્ટાફ હોય એને મોકલે કે જાઓ ભાઈ આ ચેક બેંકમાં ભરી આવો, બરાબર. તો ધારો કે કોઈ મને ચેક આપી ગયું, રસ્તામાં મળ્યું ને કોઈ મને આપ્યો ને એ ચેક મારા પર્સમાં જ રહી ગયો, તો આજે મારાથી ભરણા મોકલવાનો રહી જ ગયો, તો ક્યાં નહીં ગયો ચેક? બેંક. શું? બેંકમાં. તો શું નહીં થયું? બોલો શું નહીં થયું હોય? ભરવાનો બાકી એટલે જમા. જમા. વેરી ગુડ. આવી રીતે વિચારવાનું છે તમારે. આખું ચેપ્ટર છે ને લોજિકલ છે, તમે વિચારો. હવે આટલું આવ્યું ને એટલે આમાં આખો બેંક સિલેક્ટ પોઈન્ટ આવી જ ગયો. હવે ભૂલ સુધારણાના વ્યવહાર આવે. તો ભૂલ સુધારણામાં તો તમારે શું કરવાનું હોય? ખોટું છે તે ઉલટાવો, નથી થયું તે કરો. બીજા સરવાળાની ભૂલવાળા વ્યવહાર આવે, બરાબર. કે ભાઈ રોકડ મેળની આઈ બાજુનો બેંક ખાનાનો સરવાળો ઓછો ગણ્યો છે, અથવા બીજું આવે વધુ ગણાઈ ગયો છે, તો શું કરવાનું? શું શીખવાડ્યું છે મેં તમને? વધુ હોય તો વિરુદ્ધ અસર ઓછો હોય તે. ગુડ. વધુ હોય તો વિરુદ્ધ અસર આપવાની, અને ઓછો લખાઈ ગયો હોય તો એ જ અસર આપવાની. જો મેં બંને સેમ કલરની પેનથી લખ્યું, ઓછો હોય તો એ જ અસર. એમ કીધું હોય કે રોકડ મેળનો આઈ બાજુનો બેંક ખાનાનો સરવાળો 1000 રૂપિયા ઓછો ગણાયો છે, તો ઓછો છે તો ઓછો તો ઉધાર જ કરવાનો, એની એન્ટ્રી ઉધાર જ આવે. વધુ ગણાઈ ગયો છે 1000, તો આ છેકાઈ નહીં, અકાઉન્ટમાં છેકવાની સિસ્ટમ નથી, એટલે તમારે એને રિવર્સ બાજુ લાવવો પડે, એટલે ઓટોમેટિકલી છેકાઈ જાય. ટોટલ સરખું થઈ જાય ને. અહીંયા છે ને છેકવું છે તો સામે લખો એટલે અસર નાબૂદ થઈ જાય. તો આવી રીતે આપણે કરવું પડે. ખ્યાલ આવે છે બધાને? હવે ક્લિયર? હવે હું પૂછું તો બોલશો તમે? હા. ચાલો જો હવે એક બીજો એક રહી ગયો છે, સમજાવી દઉં. નકારાયેલ બાબતો વિશે મારે સમજણ રહી ગયું. નકારાયેલ ચેક. હવે જુઓ, આપણે કોઈ ચેક ભર્યો, બરાબર. એટલે મેં અહીં લખી દીધો
પણ કોઈ કારણસર ચેક નકારાયો, મેં બેંકમાં ભરી દીધો પણ સિગ્નેચર ડિફર છે અને બેંકે ચેક નકાર્યો તો બેંકે શું નહીં કર્યો હોય? જમા 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 નહીં બરાબર. બેંકે ચેક જુએ, બેંક તમે ભરો તો બેંક જુએ, પછી તમને જ્યારે ક્લિયરિંગમાં જાય ત્યારે જો હવે તો આવું પણ છે, તમે ધારો કે મેં અહીંયા 15 તારીખ લખી 15/12/2020 બરાબર. પછી ધારો કે મારી પેન ચાલતી નથી બરાબર, બહુ દિવસથી વાપરી નહીં હોય એને કારણે મારાથી 15 કદાચ થોડુંક બરાબર નહીં લખાયું તો મેં પાછું ઉપર ઘૂંટ્યું એક જ વાર આવું પણ હોય ને તો બેંક ચેક રિટર્ન કરી દે છે. હવે જરાક પણ ઓવર રાઇટિંગ સ્પેલિંગ ની ભૂલ તો ઠીક છે, પણ આટલું પણ બેંક ચલાવશે નહીં, ચેક પાછો જ આવે. એટલે તમે ભર્યો ચેક પણ બેંકે તમારા ખાતામાં પૈસા જમા નહીં આપ્યા. કેમ? કારણ કે ભૂલ છે ચેકમાં, તો આને નકારાયેલો ચેક કહેવાય. તો ભર્યો અને નકારાયો તો શું નથી થયો? જમા. જે નથી થયું તે એન્ટ્રી આપણે લખવાની છે બરાબર. નકારાયેલ ચેકમાં પહેલું સમજાવું છું, ભરેલ પરંતુ નકારાયેલ ચેક શું થાય આપણો? પડે છે સમજ બધાને? જમા બરાબર. એવી જ રીતે લખેલો ચેક અને નકારાય તો ઉધાર ઉધાર. એવું પણ બને ને કે મેં પણ કોઈને લખીને આપ્યો અને કોઈ કારણસર એ ચેક નકારાયો તો મેં લખ્યો ત્યારે જમા કરેલો, તો બેંકમાં શું નથી થયું? ઉધાર. તો શું કરવાનું? ઉધાર. ચાલો હવે આવું એક સિમ્પલ ભરેલો ચેક છે અને નકારાયો છે અને રોકડ મેળમાં પણ લખવાનું રહી ગયો છે તો નોંધ થશે ને? નહીં નોંધ થાય. કેમ નહીં થાય? બંને કેમ બાજુ નહીં નહીં થાય? થાય. હા, બંને બાજુ જ્યારે લખવાનું રહી ગયું છે, ભર્યો પણ નકારાયો એટલે બેંકે નહીં લખ્યો, આપણે ભૂલી ગયા છે અહીં લખવાનું. તો જ્યારે બંને જગ્યાએ એન્ટ્રી નહીં થઈ હોય તો એક તફાવતનું કારણ બને જ નહીં, તો આની તમારે ઉધાર જમા કોઈ અસર આપવાની નહીં. તો આમાં તમારે અસર આપવી નહીં એટલે શું લખવાનું? નોંધ ન થાય અથવા તો નોંધ થશે નહીં. ખ્યાલ આવે છે બધાને? ચાલો એવી જ રીતે હુંડી હોય આપણી પાસે એક બરાબર, બેંકમાં વટાવેલી અને નકારાયેલ લેણી હુંડી. આમાં શું શીખવાડ્યું છે મેં? જમા હુંડીની રકમ વત્તા નકરામણી ખર્ચ સહિત રકમ શું થાય? જમા. કેમ આવું? એ પણ મેં તમને આખું એક્સપ્લેન કરેલું યાદ હોય તો. વટાવેલી હુંડી એટલે શું? કોઈએ મને હુંડી સ્વીકારીને આપી બરાબર, અને પાક્યા તારીખ પહેલા મને પૈસાની જરૂર પડી એટલે મારી પાસે કોઈ લેણી હુંડી છે જે 2 મહિના પછી પાકવાની છે, પણ મને હાલમાં પૈસાની જરૂર પડે તો હું શું કરી શકું? આ હુંડીને બેંકમાં વટાવી આવું બરાબર. તો બેંક અમુક રૂપિયા વટાવના કાપી લઈ. ધારો કે 10,000 ની હુંડી હતી તો બેંક 500 રૂપિયા વટાવ કાપીને મને હમણાં જ 9,500 આપી દેશે. એટલે મારા માટે આ કેવી હુંડી થઈ ગઈ? હવે વટાવેલી હુંડી. હવે હુંડી કોના હાથમાં આવી ગઈ? બેંક પાસે. કોને? બેંકને. તો હવે પાક્યા તારીખે બેંક જે વ્યક્તિની હુંડીમાં સહી હશે ને બરાબર, એ હુંડી સ્વીકારનાર પાસે પૈસા લેવા જશે બેંક આની પાસે. હવે ધારો કે આ દિવસે આ પૈસા આપવાની ના પાડે છે કે નથી પૈસા, નહીં મારી પાસે આજે સગવડ, નહીં આપી શકું, નકારી. આ નાદારીના કેસ બને. હા, બધા પછી ચર્ચા પછી કરશું, પણ નકારે છે આ વ્યક્તિ. તો બેંક કોની પાસે આવશે? બેંકને હુંડી કોણે આપી છે? આ ધારો કે એ વ્યક્તિ છે એટલે આપણે, આ બી વ્યક્તિ છે
બેંક કોને ઓળખે છે? હુંડી કોણ વટાય એવું બેંકમાં? એ. એટલે બેંક આપણી પાસે પૈસા લેવા આવશે કે ભાઈ પેલા ભાઈ તો ના પાડે છે લાવો, તો બેંક શું માંગશે તમારી પાસે? હુંડી. વટાવ નહીં, એ તો તમે વહેલા પૈસા લઈ ગયા એટલે બેંકે તમને 500 વટાવ આપેલો. હવે તમારે બેંકને 10,000 જ આપવાના, વત્તા નકરામણીનો જે પ્રોસિજર થયો એમાં જે ખર્ચ થયો એ બધો તમારે બેંકને આપવાનો. એટલે બેંક તમારા ખાતામાં પૈસા ઉધાર કરે તો તમારે રોકડ મેળમાં જમા કરવાના. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ મેં એક્સપ્લેનેશન આખું ફરી કર્યું. એટલે બેંક સિલકમેન્ટ એક્ઝેક્ટલી આપણે પાસબુકમાં લખવા નથી જવાનું, આપણે ખાલી શોધવાનું છે કે ભાઈ અહીં લખાયું છે ત્યાં નથી, તો એ શોધીને એક યાદી બનાવવાની છે. જેથી કરીને ચલો હું તમને કાલે છે ને નેક્સ્ટ લેક્ચરમાં આપેલો, ભલે કોર્સમાં નથી, 10મો દાખલો કરાવીશ તો તમને બરાબર સમજ પડશે બેંક સિલકમેન્ટ શું છે એક્ઝેક્ટલી ને કેમ આપણે બનાવીએ છીએ. ચાલો, કોઈને કઈ પૂછવું છે આમાં? ટીચર હા બોલો. જયારે આપણે છેલ્લે જયારે બાકી નીચે લખવાની હોય તેમાં પ્રોબ્લેમ હમ. પડે છે. હા, એટલે તો એમાં એ તો આપણે મેં તમને લખવાનું શું ને વિગત તે નહીં. હા, હવે એમાં છે ને જો દાખલામાં શરૂઆતમાં રોકડ મેળ મુજબની બાકી આપી હોય ને તો આન્સર આપણે પાસબુક મુજબ લખવાનો. બરાબર? એ કેમ તે કાલે પેલો દાખલો સમજાવીશ એટલે ખબર પડશે. એટલે શરૂઆત રોકડ મેળથી કરી હોય ને એ તમને દાખલામાં રકમમાં આપેલું જ હોય, તો આન્સરમાં પાસબુક મુજબ જ લખવું. અને અહીંયા જો પાસબુકની બાકી આપી હોય શરૂઆતમાં તો આન્સરમાં રોકડ મેળ લખવું. અને એમાં મેં તમને આ શીખવાડ્યું છે, યાદ રાખો. પાજી રોકડ મેળ મુજબ ઉધાર અને પાસબુક મુજબ જમા એટલે બેંક સિલક.